આણંદ કરમસદ મહાનગરપાલિકા મનપાના વહીવટ સામે આણંદના દેવરાજપુરા વિસ્તારના જાગૃત નાગરિકોએ આજે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિસ્તારમાં માર્ગો, પાણી, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે રોષ વ્યક્ત કરવા રહીશોએ વિકાસની નનામી કાઢીને મહાનગરપાલિકાની કચેરી સુધી કૂચ કરી હતી. વહીવટી તંત્રની બેદરકારી વિરુદ્ધ નાગરિકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. દેવરાજપુરાના નાગરિકોના મતે તેઓ નિયમિત રીતે વેરા ટેક્સની ચૂકવણી કરે છે, તેમ છતાં તેમના વિસ્તારમાં વિકાસના નામે કોઈ કામગીરી થઈ નથી. મહાનગરપાલિકાના વહીવટ સામે હાય હાયના નારા લગાવીને લોકોએ પોતાની તીવ્ર વ્યથા રજૂ કરી હતી. પ્રાથમિક માળખાકીય સુવિધાઓ જેવી કે સારા રસ્તા, સ્વચ્છ પીવાનું પાણી અને ગટર વ્યવસ્થાના સદંતર અભાવને કારણે રહીશોએ આ વિકાસની સ્મશાનયાત્રા યોજીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. દેવરાજપુરાના રહીશોએ મહાનગરપાલિકા સમક્ષ તાત્કાલિક અસરથી તેમના વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની માંગણી કરી છે. સ્થાનિક નાગરિકો દ્વારા કરાયેલા આ અનોખા અને આક્રોશપૂર્ણ વિરોધને કારણે મહાનગરપાલિકાના વર્તુળોમાં હલચલ મચી ગઈ છે અને આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી અપેક્ષા છે. રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ. ધારાસભ્ય અને સાંસદે પણ નગરપાલિકાને અને મહાનગરપાલિકાને ભલામણ કરી હતી કે ભાઈ પણ કોઈ અહીંના કોઈ અધિકારીના પેટનું પાણી આવતું નથી, કારણ કે અમે કરમસદના છે છેવાડે રહીએ છીએ. જો હજી સુધી અમને મૂળભૂત સુવિધાઓ નહીં મળી નગરપાલિકામાંથી, તો હવે આ મહાનગરપાલિકા પર અમે તો ઓર દૂર થઈ ગયા, તો કોણ અમારી સામું જોશે? ના છૂટકી અમારે આ ખાતરીનો વ્યવસ્થા કરવી પડી કે અમારા ગામનો વિકાસનો જન્મ થતો પહેલો જ એની ધૂળ હત્યા થઈ ગઈ. અમારી પાસે હવે બીજો કોઈ આરો છે નહીં. સાહેબ આવીને અમને સાંત્વના આપે, જવાબદારી લે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ થશે તો જ અમે અહીંથી જઈશું, બાકી અમે જવા માંગતા નથી, અમે બેસી રહીશું. મરી ગયો છે શ્રદ્ધાંજલિ આપવા આવો. તમે કમિશનર ટાઈમ બોલાવી લો. આપણે નાગરી નીચે ઊંચી કરી દઈ લો બધા. વર્ષોથી અમે નગરપાલિકામાં હોવા છતાં પાયાની સુવિધાઓ અમને મળી નથી. નગરપાલિકા તરફથી અમારું વર્તન થયેલું છે. અમારો સિંહ વિસ્તાર આજે પણ તમે જુઓ ને તો સ્ટ્રીટ લાઇટની વાત તો છોડ દો, પીવાનું પાણી આ રીતનું આવે છે, ક્ષારવાળું આવે છે, આડુવાળું પાણી આવે છે. હવે 1 કલાક સુધી પાણી આવું આવે છે ત્યારે ચોખ્ખું પાણી થાય છે. આવું 1 કલાક લગી જે પાણી આવે છે એનો સંગ્રહ કઈ જગ્યાએ ગયો? અને દિવસમાં ફક્ત 1-2 કલાક આવું પાણી જો ગ્રામજનો લોકો પીવે તો બીમારી વધે, તો એનો જવાબદાર કોણ? રજૂઆતો તો અમે બહુ કરી નગરપાલિકા, કારણ કે અત્યાર સુધી અમે નગરપાલિકામાં જ હતા. પણ આ બાળકો તો મીટ મોકલે. હાજી.